પોરબંદરના કલ્લીપુલ નજીક રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કલ્લીપુલ વિસ્તારમાં રહેતા મેઘરાજ લેખરાજ પરમાર નામનો યુવાન તેમના ઘર પાસે કામ કરતો હતો, ત્યારે અગમ્ય કારણોસર અજય બાબુ સોલંકી નામના શખ્સે આ યુવાન પર ધોકા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હું મારું ઘર ખોલતો હતો। મારું ઘર અમારી જગ્યા છે ને પલ્લીના પુલે જલારામ કોલોની વિસ્તાર આગળ હું મારું ઘર ખોલતો હતો, તો ખોલીને એના લાકડા હતા 2 ટન ખપાતું એટલે નથી આવતું ખપાતું એને દેવા ગયો હતો રાખવા એના ઘરે। પછી હું તો આવ્યો મારા ઘરે પાછો, પછી મારા ઘરે આવીને હું મારી રીતના ઘર બાંધતો હતો, પછી અહીંયા બેઠો ને બેઠા ને માર્યું બસ ડાયરેક્ટ આવડો હતો ને ધોકો હતો ઓલો લાંબો આવે એટલો બનાવ બન્યો। અજય બાબુ સોલંકી। આ ઘટના બાદ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।